બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. હંસ દ્રષ્ટિ અને બગ દ્રષ્ટિ, આ બંનેની જુદી જુદી દ્રષ્ટિ હોય. હંસલાની અને બગલાની. આ હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે હોજી. હેજીએ તો આહાર થકી જ ઓળખાય રે, તારે આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો ટળે હોજી. બગ દ્રષ્ટિ એટલે બગલો શું કરે? જ્યારે એ તળાવની અંદર હોય ત્યારે એક પગે ખાંગો ઊભો રહે અને એ બગલો ધ્યાન ધરે. શાનું ધ્યાન ધરે? આહારનું. એટલે કે અંદરથી માછલી ખાવા માટે એ બગલો ધ્યાન ધરે. હવે એક પગે ખાંગો ઊભો રહે, પાણીને સહેજ પણ હલવા ના દે, અને જ્યારે એને માછલું દેખાય એટલે તરત એ પોતે ચોચ વડે ત્રાપ મારી અને માછલાને પકડી લઈને ગળી જાય. જુઓ, બગલો અને હંસ એનો વાન એટલે કે રંગ સફેદ છે, પણ એમનું કાર્ય જુદું છે. હવે હંસની વાત જોઈએ. હંસ હોય એ સાગરની અંદર શાનો ચારો ચરે? મોતીનો ચારો ચરે. હવે આ બંને ભેદની અંદર જોઈએ તો રંગ એક છે, પણ દ્રષ્ટિ અલગ છે. બગ દ્રષ્ટિ એ પોતે માછલાનો આહાર ખાય છે, જ્યારે જે હંસ છે તે મોતીનો ચારો ચરે છે, મોતીનો આહાર ખાય છે. આમ ઘણા વ્યક્તિઓ આપ જોતા હશો તો એમનો વાન એક સરખો લાગે, પરંતુ ઘણા બધા વ્યક્તિઓની અલગ અલગ એ વિચાર અને દ્રષ્ટિ હોય છે. ઘણા વ્યક્તિઓ પોતે જો ઈર્ષ્યા કરતા હોય તો ઈર્ષ્યા દ્રષ્ટિ હોય, જો લોભ કરતા હોય તો લોભ દ્રષ્ટિ હોય. જો કોઈ પોતે પોતાના જીવનની અંદર એ વિચાર કરે કે કામ દ્રષ્ટિ છે, તો કામ દ્રષ્ટિથી જોતા હોય તો કામ દ્રષ્ટિ કહેવાય. આમ અલગ અલગ પ્રકારની દ્રષ્ટિઓ છે. અંત દ્રષ્ટિ, અનંત દ્રષ્ટિ, કાક દ્રષ્ટિ, શુવર દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ અર્જુનને આપી હતી ભગવાને. જોઈ લો, એમણે વિરાટ સ્વરૂપ બતાવ્યું પોતાનું જ્યારે યુદ્ધની અંદર હતા ત્યારે. આમ દિવ્ય દ્રષ્ટિ એ ઉચ્ચ છે, કારણ કે દિવ્ય દ્રષ્ટિની અંદર તમામ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર એ ભગવાન જ દેખાય. દરેક પદાર્થમાં, દરેક જીવમાં દિવ્ય દ્રષ્ટિ રાખવી. દેહ દ્રષ્ટિ નહીં. દેહ તો નીચવી નાખવાનો છે, દેહને એક દિવસ બાળી નાખવાના છે, પરંતુ જો દિવ્ય દ્રષ્ટિ હોય તો પોતે પોતાના જીવનની અંદર સારામાં સારો મોતીનો ચારો ચરે. કારણ કે જે હંસ છે એમને સંતોને પણ ઉપમા આપી છે, પરમહંસોની ઉપમા આપી છે. કેમ કે જેમ હંસ મોતીનો ચારો ચરે તેમ પરમહંસોની અંદર સદ્ગુણોનો ભંડાર હોય. એમની દ્રષ્ટિ એ સામાન્ય માણસો જેવી ના હોય. ઈર્ષ્યા, કપટ, વેરભાવ આવી હોતી નથી, પરંતુ એમની દિવ્ય દ્રષ્ટિ હોય. દરેકની અંદર
સારામાં સારા ભાવ રૂપે એટલે ભગવાનને એ જોવા માટે પ્રયત્ન કરે છે. એટલે દેહ દ્રષ્ટિ નહીં, પરંતુ દેવ દ્રષ્ટિ રાખે છે. આમ આપણે આપણા જીવનની અંદર દેવ દ્રષ્ટિ રાખી અને જો આપણે જીવીશું તો આપણે જીવવાનો આનંદ મળશે. એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય.